ભરૂચ જિલ્લાના વાગડા ખાતે ઓએનજીસીની લાઇનમાંથી ઇલેક્ટ્રિક વાયરની ચોરી કરનાર 2 શખ્સોને પોલીસે ઝડપી પાડી ₹2.63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મળતી વિગતો અનુસાર વાગડા પોલીસની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની સ્વિફ્ટ કારમાં ચોરીના વાયર ભરી કેટલાક શખ્સો આમોદ તરફ જઈ રહ્યા છે। આ બાતમીના આધારે પોલીસે ચાંચવેલ ગામની ચોકડી પાસે વોચ ગોઠવી શંકાસ્પદ કારને અટકાવી હતી। તલાશી દરમિયાન સ્વિફ્ટ કારની પાછળની સીટ અને ડિક્કીમાંથી મોટા પ્રમાણમાં એલ્યુમિનિયમના ઇલેક્ટ્રિક તારના ગૂંચળા મળી આવ્યા હતા। પોલીસે કારમાં સવાર 2 શખ્સો જુબેર ફિરોઝ જાદવ અને મુઝફ્ફર ફિરોઝ જાદવ બંને રહેવાસી ઇટોલા જાદવ ફળિયું તાલુકો આમોદને અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હતી। પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓએ આ વાયર ઓએનજીસીના પ્લાન્ટ GG5 નજીક આવેલી બંધ ઇલેક્ટ્રિક લાઇનમાંથી કાપ્યા હતા અને નજીકના બાવળની જાળીમાં છુપાવ્યા હતા। ત્યાંથી થોડો વાયર કારમાં ભરી તેઓ આમોદના વેપારીને વેચવા જઈ રહ્યા હતા। પોલીસ તપાસમાં કુલ 530 કિલોગ્રામ વાયર મળી આવ્યો છે, જેની કિંમત આશરે ₹63,600 આંકવામાં આવી છે। પોલીસે આશરે ₹2 લાખની કિંમતની સ્વિફ્ટ કાર સહિત કુલ ₹2,63,600નો મુદ્દામાલ જપ્ત કરી બંને આરોપીઓ વિરુદ્ધ BNSSની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી આ મામલે અન્ય કોઈ શખ્સ સંકળાયેલા છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે।